નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે મેં બનાવ્યા છે કારેલાની છાલના ભજીયા. જે ઘણા જણા કહેતા હશે કે કારેલાની છાલના ભજીયા કેવી રીતે બને. તો જો મિત્રો, તે ખાવામાં પણ તમારા ઘરમાં તમે નહીં કહો ને કે કારેલાની છાલના છે, ત્યાં સુધી કોઈને ખબર પણ નહીં પડી. ટેસ્ટમાં પણ એટલા સરસ બને છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે. તો તેના માટે મેં કારેલા લીધા છે. આ દેશી કારેલા છે. કારેલા તમે કોઈ પણ લઈ શકો છો. તેને આપણે સરસ રીતે પહેલાં ધોઈ નાખીશું કે ઉપર ઝીણી રજ હોય, કચરો હોય તે સાફ કરવો પડશે. તો આ રીતે આપણે ધોઈ અને પછી એને કોરા પણ કરવાના છે. તો આપણે એક કપડામાં કાઢી દઈશું અને એ જે કારેલા છે બધાને સરસ રીતે આપણે કોરા પણ કરી નાખીશું. હવે તેને છાલ ઉતારવાની. તો આપણે છાલ પણ બહુ જાડી નહીં ઉતારવાની. આ રીતે ધીમે ધીમે પતલી છાલ ઉતારવાની કે જે એની અંદરની કડવાશ પણ નહીં આવે. અને આ સમારશો તમે તો જે આપણું બેટર છે ને એની અંદર તમને એવું લાગશે નહીં. જો મેં આ રીતે ઝીણી સમારી લીધેલી છે મિત્રો. અને આપણે આમાં મસાલો તૈયાર કરીશું. તો અમે સમથિંગ મારે 500 ગ્રામ જેવા હતા, એમાં એની છાલ ઉતારેલી છે મેં. હવે તેના માટે મેં તીખા 5-6 મરચાં લીધેલા હતા, તેની પણ મેં સરસ ઝીણી પેસ્ટ બનાવી લીધેલી છે. હવે આપણે તેમાં મેં નાખેલો છે 1.5 વાટકી જેવો ચણાનો લોટ. સમથિંગ મારે 250 ગ્રામ 300 ગ્રામ જેવો થશે. એમાં મેં 2 ચમચી સોજી નાખેલી છે. સોજીના કારણે તેમાં જાળીદાર પણ સરસ બને છે અને ફૂલે છે પણ સરસ. હવે મેં 1 ચમચી કાળા મરી અને 1 ચમચી ધાણા આખા લીધેલા, તેને પણ મને સરસ દરદરા કૂટી દીધેલા. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે તેમાં આપણે 1 ચમચી ખાંડ પણ ઉમેરવાની છે. ટેસ્ટનું સરસ રીતે આપણે બેલેન્સ થઈ જશે આમાં અને ટેસ્ટ સરસ એટલે બહુ જ મસ્ત લાગશે. એમાં મેં અડધી ચમચી હિંગ નાખેલી છે. પછી એ 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર નાખેલો છે. અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો છે. આ જો ડિનરમાં તમે બનાવતા હોય તો હિંગ જરૂરી છે કે આપણને વાયુ કે ગેસ કંઈ થાય નહીં. મેં અડધી ચમચી હળદર પણ એમાં નાખી હતી. હવે જે ડ્રાય મસાલો છે એને આપણે સરસ રીતે કારેલાની છાલની સાથે પહેલાં આપણે મિક્સ કરી નાખીશું. હવે આપણે પાણી નાખવાનું છે. મેં મરચાં કૂટેલું મારી જગ હતું એમાં જ મેં પાણી નાખી અને આ રીતે મિક્સ કરી નાખેલું છે. જો બહુ ઢીલું પણ નથી રાખવાનું અને બહુ ઢીલું કઠણ પણ નથી રાખવાનું મિત્રો. આમાં આપણે રવો ઉમેરેલો છે 2 ચમચી. તો આને હું છે એકવારનું મિક્સ કરીને મસાલો અને હું સમથિંગ 10થી 15 મિનિટ એને ઢાંકીને મૂકી દઈશ કે જે આપણો મસાલો છે તો બધી રીતે સરસ મિક્સ થઈ જાય. મસાલો આપણું બેટર સરસ બની ગયું છે. હવે તેની અંદર હું 5 ચમચી જેવા કુકિંગ સોડા લઈશ. તેની અંદર તમે 5 ચમચી ઈનો પાવડર આવે છે એ પણ લઈ શકો છો. હવે તેમાં મેં જે ગરમ તેલ મૂક્યું છે ભજીયા તળવા માટે, તો 2 ચમચી મેં ગરમ તેલ લીધેલું છે. એને હું સરસ રીતે હવે ફેટી લઈશ. અને ફેટી અને આપણે તેલનું પ્રમાણ પણ એવું રાખવાનું કે બહુ ગરમ પણ નહીં, બહુ ઠંડુ પણ નહીં, મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે. અને આપણે ધીરે ધીરે આ રીતે ભજીયાને મૂકીશું. આ ભજીયાને છે ને તમારે જ્યાં તમે મૂકી દો ને એના પછી તમારે જે તમારો જારો છે એ તમારે જારાને હાથ લગાવવાનો નહીં, જાતે જ ભજીયા ઉપર આવી જશે. જ્યારે ઉપર આવી જાય ને એના પછી જ તમારે ફેરવવાના, ત્યાં સુધી તમારે ભજીયાને જારો લગાવવાનો નથી. જો તમે ફાસ્ટ ગેસ રાખશો તો તમારા ભજીયા એકદમ લાલ થઈ જશે અને સ્લો રાખશો તો જલ્દી ચડશે નહીં. જો આપણા ભજીયા બનીને તૈયાર છે મિત્રો. જો એની ઉપર આપણે તેલ પણ રહેશે નહીં. જો આ રીતે સરસ પોચા પણ બને છે અને જાળીદાર પણ સરસ. જો તમને દેખાય છે ને કેટલા સરસ જાળી પડેલી છે એમાં, અને ખાવામાં પણ બહુ સરસ ટેસ્ટી લાગે છે મિત્રો. તો જરૂરથી તમારા રસોડે પણ આ ભજીયા બનાવજો. ચાની સાથે ભજીયાને ચલો આપણે સર્વ કરીએ છીએ. તો મિત્રો, આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો.